અમારા ગજરાનો ધંધો છે, અમારી એક દુકાન લાગે, એક જ દુકાન લાગે તો બી આવીને પડી નાખી દે, ગાડું બોલે એમ કઈ નહીં ઉપાડે, તમારું આપનું છે આમ છે તેમ કરીને અમને બોલે, એ લોકો ધમકી આપે અમને, તમને અંદર કરી રાખશું, લેડીઝ વાળાને બોલે કે બધા અમારા નાના પોરા અમને માર્કેટમાંથી ઉઠાડ્યા અહીંથી બધાને, તો અમે જઈને માર્કેટમાં અંદર બધાને બંધ કરાવ્યું, એ લોકો પોલીસ વાળાને બોલાવીને એ લોકોએ ખોલાવ્યું, તો અમે બધી બાય વચ્ચે લાઈનમાં અમે બધા બેસું, અંદર ટ્રાફિક નહીં લાગવાની, અહીંયા રોડ પર બે તો એ લોકોને ટ્રાફિક લાગે, તો અમે અંદર બધા જણા બેસું ને અમે અંદર ટ્રાફિક નહીં લગાવું, અમે બધા એક લાઈન પકડીને બેસું. તમને બંધ કરાવે હા, એ લોકો એમ કહે કે તમે અહીંયા બે તો ટ્રાફિક લાગે, આ મોટી ગાડી પાર્કિંગ કરીને ગયા ત્યારે એ લોકોને ટ્રાફિક નહીં લાગી. હા, ને અમે દિવાલ પકડીને બેસીએ તો અમે ટ્રાફિક લાગે એ લોકોને, ને આ મોટી ગાડી પાર્કિંગ કરી છે તમે લેવો નહીં શૂટિંગમાં તો તમે ટ્રાફિક નહીં લાગે એ લોકોને, તો અમે વચ્ચે બેસું, વચ્ચે નહીં ટ્રાફિક લાગે, અમે વચ્ચે બેસું, કેમ કે એ લોકો બહાર આવીને કમાઈને જાય, તો અમે અહીંના શું કરવાના, અહીંના વોટિંગ આપવાના ને બહારના કમાઈને જવાના, અહીંના શું કરવાના? અમારી ઘરે તો કોઈ નહીં કમાવાનું મળે, મારી મમ્મી છે કમાવાળા, અમે 4 ભાઈ ને એક અમે બેન, અમને કોણ કમાઈને આપવાનું? મારા બાપ ની મળે, 20 વર્ષ થઈ ગયા, કોણ કમાઈને આપવાનું? એ લોકો બધી રીતના ઉઠાડે, તો કોઈના વર નહીં મળે, કોઈના પોયરા નહીં મળે, કાથી લાવવાના કમાઈને પૈસા? હા, એ લોકો બધા પૈસા આપીને એ લોકો દુકાન ખોલે, તો ગરીબ લોકો શું કરવાના? કેટલા વર્ષથી વેચો તમે? 20 વર્ષ. મારી નાની વેચે આજે 40-50 વર્ષ થઈ ગયા. હા, અમને ખોરામાં લઈ લઈને બેહીને વેચાડે. હા, આ મારી મમ્મી પૈસા નહીં મળે, કાથી લાવવાના? 40 વર્ષથી અમે બેહીએ, આજે આટલા કેટલા વર્ષથી અમે બેહીએ, તો અહીંયા તો નહીં હેરાન કરાવ્યા, જયારે કિચડ હતું, આ રોડ નહીં હતો ત્યારથી અમે બેસતા હતા. આજે લોકો રોડ બનાવ્યા, અમે હટાવી બેઠતા હતા, તો અમને બેસવાને હમણાં જો હેરાન કરે તે હેરાન કરેલું કામ આવે એ લોકોને. વરસાદમાં અમે બેહીએ, ઉનાળામાં તડકો લઈને બેહીએ, સવારથી 1 વાગ્યાથી રાતના અમે જાય માર્કેટ, સવારે વરસાદમાં બેહીએ, એ લોકો પગાર લઈ બેઠો અહીંયા અમારા જગ્યા પર લઈને બેહો, 100 રૂપિયાની પાલક લાવીએ, ભરી લઈને જાય. હું કમાવાના 100 રૂપિયામાં કેટલા પૈસા કમાવાના? 1000 રૂપિયા કમાવાના. હા, કાલે લાવ્યો માલ, બધો માલ એ લોકો ભરી લઈને જાય, તો કાથી લાવવાના અમે પૈસા? એ લોકો લઈ જાય ને બધું ફેંકે, એ લોકોને પૈસા મળે, એ લોકોને તો પગાર મળવાનો બેઠો, અમે કાથી લાવવાના? અમારે કહેવાનું એમ કે અમને રોડ પરથી ઉઠાડ્યા તો અમે વચ્ચે માર્કેટમાં બેસું. હા, અમને પાટા પાડી આપો. હા, બસ અમને જગ્યા જુએ વચ્ચે. અમે સરકાર ખિલાફ બી નહીં મળે, નગરપાલિકા ખિલાફ બી નહીં મળે, પણ આજે મારા આટલી છો ત્યાં 2-3 વર્ષથી ત્યારથી મેં વેચવા હારી આવું, ત્યારે પ્રાઇવેટ ગલીમાં અમે બેસતા 25 પૈસા 50 પૈસા આપતા હતા નગરપાલિકાને. આજે નગરપાલિકાને 10-10 રૂપિયા આપે, જ્યારથી મહાનગરપાલિકા ત્યારથી મને 1 વર્ષ પૈસા લીધા પછી પૈસા લેવાનું બંધ કર્યું. અમને એ બી પ્રોબ્લેમ નહીં મળે, પણ તમે અમને કેથે ને કેથે જગ્યા બનાવી આપો. આજે બધી લેડીઝ મેડમ આવેલી, એ લોકો એક ભાઈની ગાડીની ચાવી કાઢી લીધી એક્ટિવાની, તો અમે એમ કીધું આ શું કામ કાઢી? કેમ કે આ પાર્કિંગની જગ્યા આપેલી છે કે અહીંયા વાપીમાં પાર્કિંગની જગ્યા આપેલી છે, તમે આટલી દાદાગીરી કરે, એટલી દાદાગીરીથી એ લોકો બોલે કે શું કરવાનું? હવે તમે જ જોવો કે આટલી ટ્રાફિક લાગેલી કે અમે આટલું લઈને 2-3 ફૂટમાં બેસીએ એટલે એમાં ટ્રાફિક લાગે એ લોકોને. આ ટ્રાફિક નથી લાગતી. હમણાં અમે ભૈયા એની લારી, હમણાં બિહારી બધા ભૈયા છે, એ લોકોની લારી અમે બંધ કરાવી છે, કે સાથે બધા સપોર્ટ આપે. તો પોલીસ વાળાને બોલાવીને પોલીસ વાળાએ લારી બધી ચાલુ કરાવી છે, તો પોલીસ વાળા અમને શું કામ ધમકી આપે કે તમારા માલ કાઢો? આજે સવારે પોલીસ વાળાને નગરપાલિકા કર્મચારી આવ્યા, 2-3 કેરેટ સાઈડ પર મૂકેલી હતી, તે કેરેટ પ્રાઇવેટમાં મૂકેલી, તો તે કેરેટ કાઢી. તે શું કામ તમે લઈ? પ્રાઇવેટ સરકારી માં નહીં બેસો, પ્રાઇવેટ નહીં બેસો, તમે જવાના કા? હવે 1 દિવસ અમે નહીં બેસશું, 2 દિવસ નહીં બેસશું, ઘર કેવી રીતે ચલાવવાના, છોકરાની ફી કેવી રીતે ભરવાના, ઘરનું પરિવાર આના લીધે અમારો ધંધો ચાલે ને આના લીધે અમારું ઘર બી ચાલે. 1 દિવસ વેચાતી શાકભાજી નહીં લઉં, પણ ઘરે શાકભાજી જે ખેડૂતો લાખેલી, અમારા જેવાય લાખેલી, એનું અમે શું કરવું? હવે તા માર્કેટમાં ચલા માર્કેટમાં જવા કે જાય અમે, પણ તા જરા બી શાકભાજીનો ધંધો નથી. 100 રૂપિયાની શાકભાજી લઈ જાય ને 10 રૂપિયાનું વેચાતું નથી. હવે ત્યાં તે લોકો માર્કેટ શિફ્ટ કરવા માંગે. 300 જણની ત્યાં માર્કેટની જગ્યા છે, અમે બૈડા કમસે કમ આ તો ઓછા છે હમણાં, સવારે આવે ને તમે જોજો, સવારે મરો ખાવીને કમસે કમ 1000-1500 બૈરા છે અમે લોકો, બહેનો છો 1000-1500 બૈરા છે. પછી બપોર પછી આવવા વાળા 50-60 જણ છે, તો આટલા બધાને કા સમાવાના? ને તમને દેખાય હમણાં પ્રોબ્લેમ આવે, આટલા વર્ષ કેમ નહીં આવેલો? આટલા વર્ષ 40-45 વર્ષથી તમને પ્રોબ્લેમ નહીં હોતો, તો હમણાં 2-3-4 મહિનામાં તમને કેમ પ્રોબ્લેમ? ને પ્રોબ્લેમ તેનું સોલ્યુશન કરો ને. સાહેબ હતા મળ્યા તો બીજા સાહેબ અમને કાલે મળ્યા, તે લોકોને અમે કીધું કે રજૂઆત કરો, તમે લેખિત આપ્યું, તાજે સાહેબ નથી.
ને આજે અમે વેચીએ છીએ તો બી અમારી લોન નગરપાલિકામાંથી ચાલુ છે 50,000ની. તો અમે વેચવાની દે તો અમે હપ્તો કેવી રીતના ભરવાનો? સરકારી લોન જે છે. સરકારી લોન 7 વર્ષથી ચાલુ. પેલા 10,000 લીધા, પછી 20,000 લીધા, હમણાં 50,000 લીધા. હવે ભરવાની કેવી રીતે ભરવાની? એ વેચવાની લેવાના તો ભરવાના નહીં, ભરવાની પૈસા પાડી આપે. પાટાને બહાર અમે નહીં બેસી. હા, બસ. નગરપાલિકા જો પાટા અમને પાડી આપે તો પાટાના બહાર અમે નહીં બેસી.